સૌપ્રથમ પહેલા આવ્યા મંદરાચલ પર્વત પાસે, મેરુ પર્વત પાસે કે ભગવાન આપ અમારો રવૈયો બનો, અમારે સમુદ્ર મંથન કરવું છે. તો પર્વતે કીધું કે ભાઈ એક શરતે, મને અડધું અમૃત આપો તો હું રવૈયો બનું. ઇન્દ્ર કહે કે મળવાનું કેટલું છે એ ખબર નથી અને આને અડધું જોઈએ છે. હા જા, તને અડધું આપ્યું. આવ્યા વાસુકી નાગ પાસે દોવડા બનાવવા માટે, નેત્રા બનાવવા, કે પ્રભુ આપ અમારા સમુદ્ર મંથન કરવું છે તો આપ નેત્રા સ્વરૂપે આપ પ્રગટ થાવ. કાંઈ વાંધો નહીં, પણ મારું શરીર ઘસાશે, મને તકલીફ થશે, મને અડધું અમૃત આપો તો. અડધું આ લઈ જાય, અડધું આ લઈ જાય, આપણા ભાગમાં વધ્યું હું, કાંઈ વાંધો નહીં. ભગવાને કીધું છે કે કરશે, જાઓ અડધું તારું. આવ્યા બલિરાજા પાસે, હાથ માથું નમાયેલું છે, બધા તૈયાર થયા લડવા માટે. બલિરાજા કે શાંત રહો, શાંત રહો, કંઈક આ શસ્ત્ર વગર આવ્યો છે. એટલે સમજી ગયા રાજા, કોઈ બી હોય રાજા સમજી જાય. એટલે ઇન્દ્રએ કીધું કે આપ તો બળવાન છો, હે બલિ, એક કાર્ય છે, સમુદ્ર મંથન કરવું છે, તમારો સાથ જોઈએ છે. આપે તો બધા ભાઈ ભાઈ જ છીએ, એમ તો બધા દાનવો અને દેવતાઓ ભાઈ ભાઈ, એટલે કઈ વાંધો નહીં. તો અમને શું મળે, તમારે શું જોઈએ? તો અડધું અમૃત અમારે પણ જોઈએ. એ કે અડધું આ લઈ જાય, અડધું આ, અડધું આ, આપણા ભાગમાં વધશે ખરી? ભગવાન વિચાર કરે ઇન્દ્ર કે ભાઈ ભગવાને કીધું છે ને બધું માનવાનું છે, કે હા ભાઈ. તૈયાર થયા, મંદરાચલ પર્વતને ઉચકીને લાવ્યા છે સમુદ્રમાં. વાસુકી નેત્રા બન્યા છે અને પ્રારંભ થયો છે સમુદ્ર મંથનનો. સમુદ્ર મંથનનો પ્રારંભ થયો તો એ જે મંદરાચલ પર્વત છે એ નીચે જવા લાગ્યો. એટલે ભગવાન નારાયણ સ્વયં પ્રગટ થયા અને કુરુમાં ઉતાર લઈને એ પર્વતની નીચે આવીને સ્થિર થઈ ગયા. અને પછી સમુદ્ર મંથન પ્રારંભ થયો. ગરુડજીને કીધું કે તમે જાઓ, મારે પણ એ થોડોક સાથ દેવો પડશે. એટલે ભગવાન પણ સમુદ્ર મંથનમાં જોડાયા. મોઢા ઉપર દાનવો હતા અને પૂછડે દેવતાઓ હતા. એમાં એક દાનવ બોલ્યો કે રાજા, આ લોકો ચાલાક છે હો, જો આપણને મોઢું આપ્યું છે, મોઢામાંથી વિષ હમણાં નીકળશે ને આપણને બધાને મારી નાખશે. સમુદ્ર મંથન રોકી દીધું. ઉભા રહ્યો, ઉભા રહ્યો. શું થયું? અમને પૂછડી આપો. એટલે ઇન્દ્ર કહે કે હા ભાઈ, લે ભાઈ તને પૂછડી. કારણ કે ગરજ એ ગધેડાને, હે કોને ગરજ છે? ઇન્દ્રને ગરજ છે. હા ભાઈ તું કે પૂછડી આપી. પાછું સમુદ્ર મંથન ચાલુ થયું. પાછું એક દાનવ બોલ્યો કે રાજા, મેં શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે સાપની જે પૂંછડી છે ને એ અમંગલ હોય. સમુદ્રમાં અમૃત નીકળશે ખરી, પણ આપણા ભાગમાં નહીં આવે. પાછું ઉભા રાખ્યો. ઉભા રહો, ઉભા રહો, અમને મોઢું આપો. ઇન્દ્ર કે હા ભાઈ લે, તું પાછું મોઢું લે. પાછો સમુદ્ર મંથન પ્રારંભ થયો અને એક દાનવ પાછો બોલ્યો કે ખરેખર વિષ નીકળશે તો? રાજા કે હવે જે નીકળે એ આપણે અમૃત કાઢવાનું છે. એમ કે સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. તત્રો દેવ સુરાગતવા સંવિધાનમ પ્રવસ્તુતિ. સૌ પ્રથમ પહેલા શું નીકળ્યું? દુઃખ નીકળ્યું. હે, પુરુષાર્થ ને મહેનત કરીએ ને તો એમાં દુઃખ જ મળે, અને દુઃખ મળ્યા પછી સુખ મળે. તો સૌ પ્રથમ પહેલા દુઃખ નીકળ્યું. દુઃખ કયું હતું? વિષ સ્વરૂપે. વિષ, હળાહળ વિષ બહાર આવ્યું. એટલે દેવતાઓ ગભરાયા. આમ જોયું કોની સામે? નારાયણની સામે. આપણું કામ નહીં આવું બધું હો ભાઈ. મહાદેવજીને પ્રાર્થના કરી, કૈલાસીપતિને કે પ્રભુ આવો, આ વિષનું પાન કરો. ભગવાન તો ભોળિયો નાથ છે, હે એકદમ ભોળો છે. ભગવાન કે કઈ વાંધો નહીં, हमको सब चलता है, મને બધું ચાલે છે.
કીધું ને કાલે કે એક લોટો પાણી ચડાવે, એક બીલીપત્ર, એક પુષ્પ, એક પત્ર, તો પણ ઈશ્વર રાજી. લાવો વિષ છે, કોઈ વાંધો નહીં. ભગવાન સમુદ્રના કિનારે આવ્યા, આમ ખોબો ધરીને વિષનો પીવાનો પ્રારંભ કર્યો. વિષનો પ્રારંભ કર્યો. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. ક્ષણવારની અંદર પરમાત્મા એ વિષ પી ગયા અને પીને શું કર્યું? ગળાની અંદર સ્થિર કરી નાખ્યું. એક ડબ્બી કેમ હોય એમ એને ફિટ કરી નાખ્યું. ચાલતા 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 કૈલાસ પાછા આવતા હતા તો કહેવાય છે કે એ વિષના કારણે થકાવટ મહેસૂસ થઈ એટલે એક જગ્યાએ વિશ્રામ કરવા બેઠા. ત્યાં ભમરાઓ આવ્યા અને ભમરાઓ ભગવાનને મધને ડંખ મારવા લાગ્યા એટલે મધ આવે, ભગવાનને વિશ્રામ મળે. અને પછી ત્યાંથી ઊભા થઈને ભગવાન હિમાલય ગયા. એટલે એ કહેવાના નીલકંઠ મહાદેવ જે તમે જઈને આવ્યા એ ત્યાં ભમરાઓ હશે, જોયા હશે. તમે ડર્યા બી હશો કે ભમરો હમણાં બટકું ભરી જાય તો જોયા ભમરા કે નહીં? ત્યાં બે લિંગ છે, એકમાં ખાલી ભમરા છે અને એકમાં નોર્મલ લિંગ છે.